નમસ્કાર સૌ સારસ્વત મિત્રો અને આચાર્ય મિત્રોનું અમારે ગુજુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં ગુણાંકન 2026 એટલે કે ગુણોત્સવ 2026 અંતર્ગત GSQAC અને સ્ક્વાફના માધ્યમથી જે મૂલ્યાંકન થવા જઈ રહ્યું છે તે અંતર્ગત લોગિન અને તમામ પ્રોસેસ અંગે વિગતે વાત કરશું। એ પહેલાં થોડી વાત કરી લઈએ કે ગુણોત્સવ જ્યારથી જાહેર થયો છે ત્યારથી ઘણા બધા પેકેજના રૂપમાં તમારી સામે જાહેરાતો આવી ચૂકી છે, પરંતુ મિત્રો તમામ શિક્ષક મિત્રો અને આચાર્યની દરેક મુશ્કેલી સમયે રમેશ તમારી સરળતા માટે અમે પ્રયત્ન કરીએ છીએ, તેમ ગુણોત્સવની સમગ્ર કામગીરી માટે પણ અમે સતત પ્રયત્ન કરતા રહીશું। ઘણા બધા મિત્રો પોતાની ફાઇલો બનાવીને સેવાભાવી રૂપે વોટ્સઅપમાં મોકલે છે, જે તમારા સુધી પહોંચી ના હોય, વર્ડ ફાઇલ, HTML ફાઇલ, તો જે સ્ક્રીન ઉપર તમે અમારો વોટ્સઅપ નંબર જુઓ છો તેમાંથી પણ ગ્રુપમાં જોડાઈ અથવા પર્સનલ માંગી શકો છો। તો મિત્રો આવો જોઈએ ગુણોત્સવમાં લોગિન કઈ રીતે કરવું। અહીં એક આશા કેસરી કલરમાં જે ટેપ ટુ રજિસ્ટર આપેલું છે તેમાં વેરીફાયર રજિસ્ટ્રેશન એવું આપેલું છે, જે બાહ્ય મૂલ્યાંકન માટે જનાર વ્યક્તિનું રજિસ્ટ્રેશન હજુ શરૂ છે। જો કોઈ મિત્રો ગુણોત્સવના બાહ્ય મૂલ્યાંકનમાં જવા માગતા હોય તો અહીંથી વેરીફાયર રજિસ્ટ્રેશનમાં જઈ અને પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે છે। આપણે મુખ્ય વાત કરીએ શાળાનું લોગિન કઈ રીતે કરવું, તો અહીં સ્કૂલ લોગિન આપેલું છે, તેના ઉપર ક્લિક કરશું એટલે આપણા સ્કૂલ લોગિન માટેનું આવું ડેશબોર્ડ ખુલી જશે। વેલકમ બેક ઉપર છે એ સ્કૂલ આવી જ જશે। એડમિન હોય તો એડમિન પણ એ બાહ્ય મૂલ્યાંકન વખતે આવશે। સ્કૂલ લોગિન માટે અહીં આપણે સૌપ્રથમ છે એ શાળાનો ડાયસ કોડ એન્ટર કરશું અને ત્યારબાદ જે બાય ડિફોલ્ટ પાસવર્ડ છે એ એન્ટર કરશું, જે 1 થી 8 અંક જે તમને અહીં બતાવવામાં પણ આવે છે। જો કે યુટ્યુબના પ્રાઇવસીના કારણે થોડું બ્લર કરવું પડે, પરંતુ 1 થી 8 અંક છે એ તમારે છે એ એન્ટર કરવાના રહેશે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે છે એ આ રીતના આવી જશે। હવે છે એ તમે પાસવર્ડ સેવ કરવા માગતા હો તો સેવ આપશો, પરંતુ અહીં પહેલું એ આવે છે કે સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારી શાળાનો પ્રકાર પસંદ કરો। છાત્રાલય વિનાની શાળા કે છાત્રાલયવાળી શાળા, આ બંનેના મૂલ્યાંકનમાં આગળ જે આપણે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે તે અલગ અલગ હોવાથી સૌપ્રથમ આપણે છાત્રાલયવાળી શાળા છે કે છાત્રાલય વિનાની શાળા છે તે સબમિટ કરીશું। ત્યારબાદ તમે છાત્રાલય વિનાની શાળાનો વિકલ્પ પસંદ કર્યો છે તો એમાં હા આપી અને આપણે આગળ વધશું। હવે મિત્રો અહીં તમારી સ્કૂલ ડિટેલ્સ છે એ આવી જશે। એક વખત આપણે છે એ આપણી સ્કૂલ ડિટેલ્સ તમામ ચેક કરી લેવાની રહેશે, જેમાં આચાર્યનું નામ, મોબાઈલ નંબર, શાળાનો મેલ આઈડી, તમામ વિગતો છે એ અહીં પહેલેથી જ આવી ચૂકી છે। હવે મિત્રો સાથે સાથે એ પણ જોઈ લઈએ કે આપણો જે બાય ડિફોલ્ટ પાસવર્ડ 1 થી 8 આંકડાનો છે એની જગ્યાએ તમારે તમારો શાળાનો અન્ય પાસવર્ડ કોઈ રાખવો હોય તો શું કરવું, તો જે લોગિન પેજ છે સ્કૂલ લોગિન તેના ઉપર રીસેટ પાસવર્ડ આવું આપેલું છે, ઉપર તમારો શાળાનો ડાયસ કોડ એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ છે એ તમારા પ્રિન્સિપાલનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરતાની સાથે આચાર્યના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। લોગિન પ્રક્રિયા પૂરી કર્યા બાદ મિત્રો આપણે જોઈએ જે આપણું મુખ્ય અને અગત્યનું કામ છે સેલ્ફ એસેસમેન્ટ એટલે કે સ્વમૂલ્યાંકનનું। તો સ્વમૂલ્યાંકન કઈ રીતે કરવું, તો અહીં જે સેલ્ફ એસેસમેન્ટ આપેલું છે એના ઉપર ક્લિક કરતાની સાથે સ્વમૂલ્યાંકનનું આખું ડેશબોર્ડ છે એ આપણી સામે ખુલી જશે। જે સૌ પ્રથમ આપણે
150 માપદંડો હતા તે પણ અહીં આવી જાય છે કે હાલમાં જે 69 જેટલા માપદંડોનું મૂલ્યાંકન કરવાનું છે. અહીં મુખ્ય ક્ષેત્ર આપેલું છે, તેમાં સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક આ જે બે આપેલું છે, એડમિનિસ્ટ્રેટિવ અને એકેડેમિક, આ બંને છે એ આપણે પૂરા કરવાના છે. તો સૌપ્રથમ આપણે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક એડમિનિસ્ટ્રેટિવ છે તેના ઉપર ક્લિક કરશું. અહીં મેં એક માપદંડ પૂરો કરેલો છે એટલે અહીં 3% આવું બતાવે છે. આપ જ્યારે શરૂ કરો છો ત્યારે અહીં જે અધ્યયન અધ્યાપન 100% બતાવે છે. આ રીતના તમે જે માપદંડ પૂરા કરશો તે 100% પૂર્ણ થતા જશે, બાકીના છે એ 0% હશે. મિત્રો, આપ સૌની સરળતા ખાતર જો બની શકે તો અમે તમામ માપદંડના પણ અલગ અલગ વિડીયો બનાવશું. આ માટે તમે કોમેન્ટમાં સજેશન કરી શકો છો. જો તમારે જરૂરિયાત હોય તો કોમેન્ટ બોક્સમાં હાની કોમેન્ટ કરશો. અહીં તમારી સરળતા ખાતર એક જે પહેલું છે તે જોઈ લઈએ કે અધ્યયન અધ્યાપન કઈ રીતે પૂર્ણ થયું છે. અહીં વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ જે 100% પૂરું થયેલું છે. તો એનું માપદંડ છે વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ. સૌપ્રથમ અહીં આપણે ફોટા અપલોડ કરવાના હતા, પણ જે ઘણા બધા પ્રયત્નોથી ફોટા અપલોડ કરવાની જે પ્રવૃત્તિ હતી તે મુલતવી રાખવામાં આવી છે. માત્ર ને માત્ર તમારે છે એ અહીં જે પ્રશ્ન આપેલા છે તેમાંથી તમારી શાળાને લાગુ પડતા પ્રશ્ન ઉપર ક્લિક કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જે પેટા પ્રશ્ન હશે એ પણ ખુલશે અને ત્યારબાદ અહીં સેવ એસેસમેન્ટ એવું જે આપેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારું તે માપદંડ છે એ સેવ થઈ જશે અને તેની પ્રગતિ પણ 100% બતાવશે. તો મિત્રો, ગુણોત્સવની કામગીરી છે એ આમ બને ત્યાં સુધી મુશ્કેલ પણ નથી. પ્રશ્ન વાંચતા જઈએ અને આગળ સબમિટ આપતા જઈએ. સાથે સાથે અમે તમામ માપદંડ મુજબ અલગ અલગ વિડીયો પણ તમારી સરળતા માટે મૂકશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.